નમસ્કાર સરપંચ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ વાત શ્રી 27 ગોળ ઠાકોર યુવા ટીમ દ્વારા ચુલ્લા ગામની અંદર 17મો સમૂહ લગ્ન યોજાયો। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ચુલ્લા ગામની અંદર શ્રી 27 ગોળ ઠાકોર યુવા ટીમ દ્વારા ચુલ્લા ગામની અંદર ફક્ત ₹1 સમૂહ લગ્ન યોજાયો, જેમાં પ્રથમ મહાકાલી માતાજીનો સમૂહ લગ્ન સમિતિના આગેવાનો દ્વારા જ્યોત પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો। આ શુભ પ્રસંગે નવયુગલોને આશીર્વચન આપવા માટે સંતો, મહંતો, રાજકીય આગેવાનો, ધારાસભ્ય અને સમૂહ લગ્નમાં દાન આપનાર દાનવીરો ઉપસ્થિત રહ્યા। સાથે મામા ભાણેજ કોમેડી કલાકારની ટીમ ઉપસ્થિત રહી હતી અને તમામ મહેમાનોને મંડપ પ્રવેશ દ્વારથી રાધે નાસિક ઢોલ દ્વારા વાદ્ય ગાતે સ્ટેજ સુધી લવાયા હતા। ઠાકોર સમાજના આયોજન મુજબ હાજર મહેમાનોનું ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરાયું। આવેલ મહેમાનો દ્વારા પ્રવચન કરાયું। આ સામાજિક કાર્યક્રમમાં સાબરકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારિયા દ્વારા સમૂહ લગ્નમાં હાજર લોકોને અપીલ કરી કે મને વોટ આપી દિલ્હી મોકલશો, જેથી હું લોકોના કામ કરી શકું। અને ભૂદેવો દ્વારા લગ્ન વિધિ કરાઈ અને લગ્નમાં તમામ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા કરાઈ હતી અને લગ્ન ગીત સાથે કન્યા વિદાય કરાઈ હતી અને સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ દિલીપ ઠાકોર દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂરો કરાયો હતો। રિપોર્ટ કિરણ ખાંડ, સાબરકાંઠા। અને કવિ ગંગ કહે સુનો શાહ અકબર કર્મ સુખે નહીં ભભૂત લગાયો। એવા વોરા સાહેબ નું સન્માન થઈ રહ્યું છે, ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ વટાવશું। પંચામૃતથી મધુપર કરાવજો। ચોરીના ભૂદેવ વરરાજાને પાછી અને ચોરીમાં આસન આપ્યા પછી એમને આસન આપવાનો ભાવ કરો। વરરાજાના પગમાં પહેરેલા બૂટ મોજા કાઢી નાખવા વિનંતી। દરેક વરરાજાને પગમાં પહેરેલા બૂટ મોજા કાઢી નાખવા વિનંતી। વરરાજાના જમણા પગના અંગૂઠાનું પૂજન। વિનંતીના ભાગરૂપે બહાર ગામ જાય એટલે વિનંતી કરવાની હોય, એટલે સૌને વિનંતી છે ઉભા થો, બેસી જાઓ। રામજીભાઈ ને છોકરાઓ બોલો મહાકાળી મંદિર આવીને લઈ જાય। આપને સપ્તપદી કરાવજો। સપ્તપદી કરાવ્યા પછી દીકરીઓના સમૂહ લગ્નમાં આજે ભામાસા તરીકે 20 લાખ રૂપિયા આપી અને ભોજન મંડપ અને રસોઈના દાતા બન્યા છો, ત્યારે લોક સાહિત્યકાર તરીકે સમગ્ર ઠાકોર સમાજમાંથી સાબરકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન મહેન્દ્રજી બારૈયા આપણી વચ્ચે ઉપસ્થિત છે। જોરદાર તાળીઓના ગડગડાટથી એમને પણ વધાવી છે। પૂર્વ ધારાસભ્ય મારા પરમ મિત્ર એવા બાપુ સાહેબને પણ આપણે આવકારીએ છીએ। એડવોકેટ હતા, ત્યાર પછી ધારાસભ્ય થયા અને આજના પત્ની લોકસભામાં જતી હશે, ત્યારે આપણે એમનું હૃદયપૂર્વક મહેન્દ્રસિંહજીનું સ્વાગત કરી છે। કાંતિજી ઠાકોર, આપનું પણ હાર્દિક સ્વાગત છે। સમૂહ લગ્નમાં આયા પધાર્યા છે, ત્યારે ફરી બે દીકરીઓએ સ્વાગત કર્યું છે। જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો થાય। સમૂહ લગ્નમાં આયા પધાર્યા છે, ત્યારે ફરી કારણ કે નામ લખાવો તો બોલાઈ જાય।
ત્યારબાદ સુલ્લાના ગામ ધણી આગેવાન એવા કરતા તથા મંચ પર બિરાજમાન સૌ સન્માનીય વડીલો અને એમની આજે એવા જે ટીમ છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે આવતી વખતે 100 ઉપર જોડા કરવાની ગણતરી છે અને એ એમની ખરેખર જે બોલેલું હતું એ પાડી બતાવ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. આ પ્રસંગે આપણા આજના સમૂહ લગ્ન પ્રસંગે 1,11,111 સુવીરદારના દાતા સેવા પરમાર વિપુલભાઈ અમૃતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગળગળાટથી વધાવો. પરમાર વિપુલભાઈ અમૃતભાઈ જૂના ચામુના વતની છે. ઈડરમાં વય નાની અકલ ઘણી ઉજળા જેના આચાર નાની ઉંમરમાં પણ આ સમૂહ આ તબક્કે વડાલી એપીએમસી ના ચેરમેન વિજયભાઈ પટેલ જોરદાર તાળીનો ગળગળાટ કરો. રૂપ પોતાનું ઉદ્બોધન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહજી ખોપાવત આપણી વચ્ચે પધાર્યા છે. તેઓનું પણ સ્વાગત કરીએ છીએ. સાથે કેટલાક મિત્રો પધાર્યા છે. તેઓનું અજીતસિંહજી નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ આ દરેકનું આપણે સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ, અભિવાદન કરીએ છીએ. કાર્યક્રમના આગળના દોરમાં બેન શ્રી એકતાબેનને વિનંતી કરું કે 5 મિનિટ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપે. કે આટલા કપરા સમયની અંદર આટલી મોંઘવારીની અંદર જે દિલીપભાઈને 1 રૂપિયામાં લગ્ન કરાવ્યું છે તેમને કેટલી તકલીફ પડી હશે, પણ આટલા બધા બહોળા સમૂહની અંદર આપના આશીર્વાદથી આજે સમગ્ર પ્રોગ્રામને એક દાંત દેવી જોઈએ.